लाल मरची नहीं कुआ ये आमरी ये तो भेद हुआ इसमें मसाला चाय ए मां बने मेरा मार मत अरे दारू पूरे दारू तेरे मां અમારા બ્લોગમાં છે તમારું સ્વાગત। આજ કરવાનો છે પ્રોગ્રામ અમારે વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો, ફોલો કરજો, ઘંટી વગર ભૂલતા નહીં। હાલો મિત્રો, જો અમે અમારા લોકેશન પર આવી ગયા છે અમારી વાડીએ અને હવે જો આ મોરા છે મરચા અને આલપા તપેલું મંડા છે દેશી મંગારો કરે છે। હાલો હવે આપણે આને મોરવાનું ચાલુ કરી દઈએ અને હુક્કા લાકડાનો આપણે ઉપયોગ કરશો। આ હુક્કા લાકડા છે હજી મંગારો બને છે અને વિડીયોમાં બન્યા રહેજો। હાલો મિત્રો, જો મેં આને ડુંગળી મોરવાનું ચાલુ કરી દીધું છે। કંઈક આ રીતે ડુંગળી મોરાય છે અમારી આગળ। અહીંયા આવડતું છે નહીં, ડુંગળી મોરજો જો ઓલો એક શબ્દ નહીં અમારે। અને બરતું હવે જો કર્યું છે, તેલ નાખી દીધું છે અને આ છે અમારું ચિકન બીન્સ। હવે બનાવી કેવો ટેસ્ટ આવે છે। આ છે ચોખા, આ છે મરચી આ તીખી ભડકાઓ ધુમાડા, પછી આ છે ડુંગળી, આ છે ટમેટા, આ પછી મસાલો, આ પછી લવિંગ બાદિયા છે આ અમારી કોથમરી જોઈ લો। આ કેટલા નહીં હોય તો 10 કિલો કોથમરી લાયા છે અને આમાં બાકી હળદર નહીં હતી, આમાં છે આ હળદર, મીઠું, પછી આ ઓલો લવિંગ બાદિયા તીખા છે, પછી આ કાંઈક મીઠું છે, આ ઓલું છે જીરું છે દરાવેલું આખું જીરું છે અને આ રીતે કાંઈક મોરાય છે। જો આની આ પદુમાં ઉભો ને ઓલો બાબુ એ કઈ કામ કરતો નહીં, નકરા માવા બનાવે છે ને આમાં એને કઈ ભાગ દીધો નહીં, મફતિયો છે ખાવા પહોંચી ગયો છે આજ। અને આ છે અમારો રસોઈયો સ્પેશિયલ, આને લાયા છે 500 રૂપિયા ભાડે। અને આ છે અમારો પદુ અને આ બાબાનો વિડીયો હરખો લઈ લો। આ મફતિયો આ ખાવા જ હાંધે પહોંચી જાય છે। એ કાલ પર એક વાંહે બેઠો છે, એ આવ ભગત સ્વામિનારાયણ છે અને એક હજી એક અમારો આમ નાકાવારે છે। વિડીયોમાં એન બન્યા રહેજો, હવે જોઈ। આ છે અમારો દેશી રસોઈયો, જો હવે કેવું બનાવે છે હવે જોઈ અમે કેવો ટેસ્ટ લાવે છે, સારો લાવે તો હવે પછી કંઈક જોઈ। મસાલો નાખ્યો ગરમ મસાલો બાબા વાહ કીનો તારો છે ને આમાં હું આ જેનો હોય આઈ ડોન્ટ માવો એટલે બનાવી એ બાબા દે એકાદો માવો પીડો તારે કે નહીં ખાવાનું તમ પીડો લાલ મરચી નહીં કુવા ઈ આમરી એ તો ભેદ હુआ इसमें मसाला આ કરવા જોઈશે ને કે આમાં ઈયરું હોય ધનેરા હોય આનું કઈ નક્કી તો હોય નહીં, એટલે હરખી રીતે જોઈજે। અડધા નખા, આટલા બધા નો નખાય કાકા। બાબુ ડોલ લેતો હતો, બાબુ ડોલ લેતો આલા ચોખા ધોવાના મારે મંગારે પીડ્યો જો બાબુ ભાઈ તો મંગારે જો ચૂલો લગાવે કઈક અલગ સ્ટાઈલમાં અને આપણે કઈક ટમેટા મોરી ડોલ ભરતા જોડતી એમાં લાગતી કા આ માવા ખાવામાં ઓછો તો આવતો નહીં, આપણે તો કોઈ દી માવો તો જોયો નહીં હોય।
જો હું આવી રીતે ટમેટા મોરું હું આ કુસો કલાકોનો છે ટમેટાનો આખો એ જ નહીં આમ તો ઓગળી જાય છે નાના નાના કટકા કરી આ થારી તો હરખી ઓગળી જાય હું લાગ્યું તેલમાં એમાં એટલે આજી કાકા મોયરો જે કે ટમેટું ભલે તો ઓગળી જાય છે આ મોરીને મોરવા દેતા નહીં મારા ખોતીડાના બાપુ કા હત્તી જોઈ ગયો કાઈ જો અમારે આ રીતે કાઈ ચોખા ધોવાય છે અને આ જાપતો નહીં તો હાલે તું મોલ લે કામ કર હાલે હાલ મૈન મોરવા મારા ખોતીડાનો કિંતે હે જો આરી ગઈ મફતમાં ખાવા પોતી ગઈ હાથમાં રાખીને લઈ તો હવે આમાં આંચું નાખી દીધું છે મસાલો મરચું બચું અને શાક તીખું એવું થવાનું છે હવે ચોખા નાખી હવે હલાવવાનું હાલે ના થોડું થોડુંક બરફું થાય છે અને અમારે એક બીજા નવા માણ આવી ગયા છે ચોરા બુસ્કોટ વાળા અને ઓલો તો ખોખા મહિનો આવીને ખાવા તમે જોઈ લો હા થાય છે અને જો આમાંના રોપા લાયા છે હવે વાવશે ક્યાંય હવે ચોખા નાખ દો ચોખા આયરન નો સડી જાય આટલા જણા હે અને બરકાળુભાઈ પાણી નાખે છે બસ ચોખા પેલા નાખ ચોખા નાખ દો થોડી દે ચોખા નાખ દે હરખા જોઈએ હે ને તપેલું પડ્યું નહીં ને ભોજન થઈ જશે બધા નમન લાય મગ દે પછી નાખવું જોઈશે પાણી પાછું ન નાખાય તો ના નહીં નાખવું પડે આ સારી ધોઈ જશે આ છે મારો બાબુ આ છે મારો ગતો વાકરી વાળો આ છે પદુ આ છે વિક્રમ કાકા ઓલો છે અસકો ઓલા હે પગ બાપા આ છે મારો ચાટિયો ફેવરી તો વાટવાનો હવે ખાઈ બેર પછી સાયા સડવાનું છે ગાડી હમણાં આવે છે ફરવાની છે લેવા જવાનું અને સાઈસ ના દફા કાતિયા છે સાઈસ લેવા જવાની છે અને જો કોરાનું શું છે નકરું આ કોરામાં શું પાડી ગયો છે કોરું કેટલો આ ખબર એ કેમેરામેન એ બરે એ તું અહીંયા જોઈ એ તું અહીંયા કણે કે કોરું લાવવાનું છે કે સાઈસ લેવાની જી લાવવું આવે કે જી લાવવું હોય એ આમ જવાબ દે ને જો અમારો 500 રૂપિયાનો પ્રોગ્રામ છે એક જણાના ઓમ 600 થાય છે 6 જણા છે ઓલો તો અમથો આવ્યો છે ખાલી જોવા કે કઈ રીતનું બનાવે છે અને હવે આ સડી જાય એટલે હવે સાઈઠ લેવા જવાની છે સાઈઠ લેવા અમે દુકાને જઈ મહિના રહેજો તો હવે મિત્રો અમે સાઈઠ લેવા જઈએ હું ને મેરો ગઈ હવે દુકાને જઈને હાલ્યા જઈએ દુકાને આ કાંઈક છે અમારી વાડીનો નજારો જો મિત્રો હવે દુકાને મેં સાઈઝ લઈ આવ્યા 6 સાઈઝ લાવ્યા છે અને વાડીમાં લીંબુ લેવા ગયા હતા અહીંયા કણે ઘરે અહીંયા કણે બગીચામાં દવા છાંટી હતી ઘરે 2 લીંબુ પીડ્યા હતા 2 લીંબુ લેતા આવ્યા અને આ 6 સાઈઝ લાવી ગામમાંથી હવે જે અમારા સાઈઝ લઈને 2 લીંબુ લઈને અહીંયા વિયાયા છે અમારી વાડીએ અને હવે શાક ઉતરી ગયું છે હાલો તમને દેખાડી કઈ રીતે શાક એટલે આમાં નહીં કાકરી આવે આ રીતનું શાક બન્યું છે ડુંગળી કાઢી ડુંગળી આ મારો માણસ આટલા છે એક કામ પાઈ ગયો માણસ અમારો ટોટલ અમે 6 જણા છે 500 રૂપિયાનો ખર્ચો થયો છે 6 સાઈઝ એટલે 600 રૂપિયાનો હંધાઈથી ખર્ચો અમારો થયો છે હો નાખ્યા એક જણા એ પૂરો થઈ ગયો જો હવે શાક બાક સડી ગયું ને હવે પાણા પલ્લીતા છે અને હવે કેવો ટેસ્ટ આવે છે આપણે જોવી સારો છે બાકી કઈ નહીં હવે ખાઈએ આપણે હાલો બધાની એક
જો હવે ખાઈ લીધું છે અને શાક એવું તીખું હતું એની વાત જ પૂછવામાં. હવે જો બાબુ બનાવે માવા. હાલો મિત્રો, જો હવે અમે ખાઈ બેન હવે ઘરે જઈએ. હવે આમ જો સામાન હતો ફરી આ પૈસા કોથરી